નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચારને લઈને વાત કરીએ તો સરકારે ખેડૂતો માટે એક નવી યોજના શરૂ કરી છે। મિત્રો, આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે અને આ યોજના હેઠળ મિત્રો ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે। મિત્રો, દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે। મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ એક સાથે મળીને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે। નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર તમે જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છો, જેમાં 11 ખેડૂત ભાઈઓનું જૂથ બનાવીને એક નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે સરકાર જે છે તે આ જૂથને 11 લાખ 15 લાખ રૂપિયા સુધીની સહાય આપશે। ત્યારબાદ મિત્રો, આજના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતનું હવામાન ફરીથી પલટાયું છે। મિત્રો, ગુજરાતમાં ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠાઓ પડી શકે છે। આગામી મિત્રો 5 અને 6 ફેબ્રુઆરી સુધી કચ્છમાં કમોસમી વરસાદની અને ઝાપટા પડવાની પૂરેપૂરી શક્યતા છે। આગાહીકાર અંબાલાલે મિત્રો જણાવ્યું કે આ મહિનામાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે અને ભારતમાં મિત્રો મજબૂત પશ્ચિમી વિક્ષેપને લીધે આ માવઠાની શક્યતા છે। એટલું જ નહીં, પરંતુ મિત્રો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પવનનું જોર વધશે, જેના કારણે મિત્રો ઠંડીમાં વધારો થશે અને આગામી 7 થી લઈને 9 ફેબ્રુઆરી વચ્ચે કડકડતી ઠંડી પડવાનું અંબાલાલ પટેલે અનુમાન કર્યું છે। મિત્રો, ગુજરાત અને ઉત્તર ગુજરાત કચ્છના કેટલાક ભાગોમાં અત્યારે હાડ થીજવી દે તેવી ઠંડીની પણ શરૂઆત થઈ જશે। મિત્રો, તમને જણાવી દઈએ, હવામાન અત્યારે પલટાયું છે ગુજરાતનું। અત્યારે મિત્રો સવારે અને સાંજે ઠંડી તો બપોરે ગરમી જોવા મળે છે, પરંતુ આવનારા સમયમાં ઠંડીનું જોર વધશે તેવું કહ્યું છે અને સાથે સાથે મિત્રો આ મહિનાની અંદર ગુજરાતમાં અનેકો માવઠા પણ જોવા મળી શકે છે। ત્યાર પછીના મોટા સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દીકરીઓ હોય તો સાંભળી લેજો ખાસ। મિત્રો, દીકરીઓને 1,10,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે। તો જો તમારી ઘરે દીકરી હોય તો આ જાહેરાત ખાસ ધ્યાનપૂર્વક સાંભળજો। મિત્રો, દીકરીઓ માટે મહત્વની વહાલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાંથી પણ વર્ષ 2022-23માં 3500થી વધારે દીકરીઓએ આ યોજનાનો લાભ મેળવ્યો છે। મિત્રો, વહાલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં વધારો કરવા માટે તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે સરકાર 2 ઓગસ્ટ 2019 બાદ જન્મેલ પ્રથમ 3 સંતાન પૈકી તમામ દીકરીઓને આ યોજના હેઠળ ધોરણ 1માં પ્રવેશ કરે ત્યારે પ્રથમ હપ્તા રૂપે 4,000 રૂપિયા દીકરીઓના ખાતામાં આપે છે અને મિત્રો ત્યારબાદ દીકરી જ્યારે ધોરણ 9માં આવે ત્યારે બીજો હપ્તો 6,000 રૂપિયા અને દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ એટલે કે આગળના ભણતર માટે અથવા તો લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે 1 લાખ રૂપિયાની સહાય। આમ મિત્રો ટોટલ મળીને કુલ 1,10,000 રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે દીકરીઓ માટે। મિત્રો, વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા અરજીપત્રક વિનામૂલ્યે મહિલા અને બાળ અધિકારીની કચેરીએ અથવા તો તાલુકા મામલતદાર કચેરીએથી તમે મેળવી શકો છો। નોંધનીય છે કે મિત્રો વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણા પત્ર, દંપતીના લગ્નનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। જો તમારી પાસે આ દરેક ડોક્યુમેન્ટ હોય તો મિત્રો તમે આ યોજના અંતર્ગત સહાયનો લાભ લઈ શકો છો। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતોને મોટી ખુશખબર મળી છે। મિત્રો, સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની અત્યારે તૈયારીઓ કરી રહી છે, ત્યારે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે। મિત્રો, આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમો કવચનો લાભ મળી શકે છે। તો જે પણ ખેડૂત તળાવ ખરીદવા માંગતા હોય, ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય, પશુ ખરીદવા માંગતા હોય તો આવા દરેક ખેડૂતોને પાક વીમાનો આ વીમા કવચનો લાભ મળી શકે છે। તે માટે મિત્રો આવી તૈયારીઓ અત્યારે સરકારની ચાલી રહી છે અને મોદી સરકાર આ માટે 30,000 કરોડ રૂપિયા પણ ફાળવવા જઈ રહી છે અને આ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે। તો મિત્રો, આ ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર ગણી શકાય, કારણ કે સરકાર ખેડૂતો માટે આટલા રૂપિયા વાપરવા જઈ રહી છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે। મિત્રો, ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશભાઈ ટિકૈતે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કર્યું છે। તેમણે મિત્રો ખેડૂતો અને દુકાનદારોને પણ અપીલ કરી છે
તેમણે કહ્યું કે બંધમાં સાથે આપો તો આ વખતે અમે MSP, નોકરી, અગ્નિવીર, પેન્શનના મુદ્દા ઉઠાવીશું. સાથે જ મિત્રો સંયુક્ત કિસાન મોરચાની સાથે અન્ય ઘણા સંગઠનો પણ જોડાયા છે. ખેડૂતોએ પણ મિત્રો તે દિવસે તેમના ખેતરમાં ન જવું જોઈએ અને એક દિવસ કામ ન કરવું જોઈએ તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું છે. અને આ ભારત બંધ મિત્રો 16 ફેબ્રુઆરીએ થઈ શકે છે. અને મિત્રો ખેડૂતો માટે આ સમાચાર જાણવા ખૂબ જ અગત્યના હતા, જેથી મેં તમને જણાવી આપ્યા. વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે 50,000 રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા જ બહાર પાડવામાં આવી છે. મિત્રો બજેટની અંદર પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નમો લક્ષ્મી યોજનામાં મિત્રો આ નમો લક્ષ્મી યોજનાની અંદર સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી 10 લાખ જેટલી વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક 10,000 અને ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આમ મિત્રો ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરીએ ત્યાં સુધીમાં ટોટલ 50,000 રૂપિયાની સહાય જે છે તે વિદ્યાર્થીનીઓને આપવામાં આવશે. તો મિત્રો આ નમો લક્ષ્મી યોજના વિશે જો તમે ના જાણતા હોય તો જાણી લેજો. આનો ઉલ્લેખ સરકારે ગઈકાલે બજેટમાં પણ કર્યો હતો અને આ યોજનાની અંદર વધુમાં તમે જાણકારી મેળવીને યોજનાના ફોર્મ પણ ભરી લેજો, જેથી કરીને તમારું બાળક 12મા ધોરણ સુધી આવે ત્યાં સુધી એને સહાય મળતી રહે અને તેની ફીનો ખર્ચો પણ તમારે બચી જાય. અને 10, 11, 12, 9, 10, 11, 12 આમ ટોટલ 4 ધોરણ થઈને સરકાર 50,000 રૂપિયા સુધીની સહાય વિદ્યાર્થીનીઓને આપે છે. અને ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત 9મા ક્રમે છે. એક માહિતી મુજબ જોઈએ તો ગુજરાતમાં 37,28,639 ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે અને 37.28 લાખ ખેડૂતોની માથે ટોટલ 98,285 કરોડ રૂપિયાનું દેવું છે. અને લોન મુજબ જોઈએ તો ગુજરાતમાં દરેક ખેડૂતોને માથે સરેરાશ 2.63 લાખ એટલે કે 2,60,000 રૂપિયા આસપાસની લોન દેવું છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીનું કૃષિ લોન 15મી ઓગસ્ટના રોજ માફ કરી છે. તો મિત્રો ગુજરાતમાં પણ આ લોન માફ થવી જોઈએ કે નહીં, દેવા માફ થવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને મને જણાવી દેજો. કારણ કે મિત્રો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવવાને કારણે ફરી એકવાર દેવા માફી અને લોન માફીને મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ત્યારબાદના સમાચારને લઈને મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે બજેટમાં મોટો ખજાનો. મિત્રો આ બજેટની અંદર ખેડૂતો માટે શું શું મોટી જાહેરાતો કરવામાં આવી છે આવો જાણીએ. તો મિત્રો ખેડૂતો માટે ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદમાં ખેડૂતોને સહાય આપવા માટે સરકારે 701 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. સાથે જ મિત્રો વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું હોય છે તો તેને અટકાવવા માટે ખેતરની ફરતે કાંટાળી તારની વાડ માટે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સહાયની અંદર ખેડૂતો માટે સરકારે 350 કરોડ રૂપિયા ફાળવ્યા છે. સાથે જ મિત્રો કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજી ને પ્રોત્સાહન આપવા માટે તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાય તે માટેના હેતુથી નેનો યુરિયાનો ઉપયોગ વધારવા માટે સરકારે ટોટલ 56 કરોડ રૂપિયા ફાળવ્યા છે ખેડૂતો માટે. તદુપરાંત મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને મિલેટ્સના વાવેતર વિસ્તારમાં વધારવા પ્રેરણા મળે અને મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં ખેડૂતો વધારો કરી શકે તે માટે પણ સરકારે 35 કરોડ રૂપિયાની મિત્રો જોગવાઈ કરી છે. તો મિત્રો સરકારે ખેડૂતો માટે જોવા જઈએ તો 1,500 કરોડ રૂપિયા જેટલા ફાળવ્યા છે ખેડૂતો માટે, જેમાં ખેડૂતોને તાર ફેન્સિંગ માટેની યોજનાઓ, ટ્રેક્ટર તથા સાધનો ખરીદવા માટેની સહાય, આ દરેક સહાય ખેડૂતોને આપવામાં આવશે અને આ દરેક જે પણ કરોડો રૂપિયા ફાળવ્યા છે તે ખેડૂતો સુધી પહોંચશે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો જોઈએ તો પાક ધિરાણ લોન અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખાસ મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. અને મિત્રો ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને મોટી રાહત આપવામાં આવે. અને દેવા માફીને લઈને પણ સમાચારો કરવામાં અત્યારે આવી રહ્યા છે. વારંવાર મિત્રો પાક ધિરાણ લોન અને પાક ધિરાણ લોનની સાથે સાથે દેવા માફીના પ્રશ્નો અત્યારે ઊભા થઈ રહ્યા છે, કારણ કે 2024ની મોટી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. અને આ ચૂંટણી આવતા મિત્રો ખેડૂત મિત્રોના મનમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે ખેડૂતોએ પાક ધિરાણ લોન પર લીધી છે તો તેમની અંદર તેમને રાહત આપવામાં આવે અને દેવા માફીની અંદર પણ ખેડૂતોને રાહત આપવામાં આવે તેવી માંગો લગાતાર ઉઠવામાં આવી રહી છે. તો મિત્રો ચૂંટણી પહેલાં ખેડૂતોનું દેવું માફ થાય છે કે નહીં તે આગળના સમયમાં જોવાનું રહ્યું.
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ઘર બનાવવા સરકાર આપી રહી છે મોટી સહાય। મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મિત્રો વાત કરીએ તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજનાની અંદર સરકાર આપી રહી છે 1,20,000 રૂપિયાની ટોટલ સહાય ઘર બનાવવા માટે। મિત્રો તમને જણાવી દઈએ આ યોજનાની અંદર જે પણ ઘર બનાવવા માટે સહાય મળે છે તેમની જાહેરાત મિત્રો ઘણા સમયથી થયેલી છે, પરંતુ ગઈકાલે મિત્રો બજેટની અંદર પણ સરકારે આનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે પંડિત દીનદયાળ યોજનાની અંદર સરકાર જે છે મિત્રો નાના વ્યક્તિઓને, ગરીબ વ્યક્તિઓને ઘર બનાવવા માટે ટોટલ 1,20,000 રૂપિયાની સહાય આપે છે। તો જે પણ વ્યક્તિઓએ પોતાનું ઘર મેળવવું હોય તે આ યોજનાની અંદર લાભ લઈ શકે છે અને ટોટલ 1,20,000ની સહાય મેળવી શકે છે। મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયા સુધીની આર્થિક સહાય। મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે। મિત્રો પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે। જ્યારે મિત્રો સરકારનો આ યોજના ચલાવવાનો મુખ્ય હેતુ એ છે કે નાના પરિવારો આગળ આવી શકે અને મિત્રો પ્રગતિ કરી શકે, સદ્ધર બની શકે, તે માટે સરકાર જે છે ત્યાં 10,000ની સહાય આપે છે। ત્યાર પછીના સમાચારને લઈને મિત્રો વાત કરીએ તો બહેનોને મળશે 12,000 રૂપિયા સુધીની આર્થિક સહાય। મિત્રો નમોશ્રી યોજના વિશે તમે ના જાણતા હોય તો ફરી એકવાર જાણી લેજો। મિત્રો નમોશ્રી યોજનામાં નક્કી કરેલી કેટેગરીની મહિલાઓને પ્રસૂતિ માટે સહાય આપવામાં આવશે। મિત્રો આ યોજનાની જાહેરાત સરકારે ગઈકાલે બજેટની અંદર કરી છે। મિત્રો ભારત સરકારે નક્કી કર્યા મુજબની SC, ST અને BPL કાર્ડ ધારક, NFSA કાર્ડ હોલ્ડર અને PMJAY લાભાર્થીઓની મહિલાઓને તથા દિવ્યાંગતા ધરાવતી બહેનોને 11 કેટેગરી, આ દરેક જે મિત્રો કેટેગરીની અંદર જે પણ બહેનો અને દીકરીઓ આવે છે તો આવી બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલ હાલના 6,000ના બદલે હવે 12,000 રૂપિયાની રકમ 3 તબક્કામાં આપવામાં આવશે। તો મિત્રો જે પણ ગર્ભવતી મહિલાઓને પહેલા આ યોજના અંતર્ગત 6,000 રૂપિયા સહાય મળતી હતી તે ડાયરેક્ટ હવે ડબલ થઈ ગઈ છે અને દરેક ગર્ભવતી મહિલાઓને 12,000 રૂપિયા આપવામાં આવશે। તો મિત્રો જે પણ મહિલાઓ આ વિશે ના જાણતી હોય તે જાણી લે। તો ઝાડા ઉલટીના કેસમાં અત્યારે હાલ વધારો થઈ રહ્યો છે, તો સાવધાન રહેજો। મિત્રો અમદાવાદ શહેર હવે રોગચાળાની ઝપેટમાં આવ્યું છે, ત્યારે મિત્રો શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો બેકાબૂ બન્યા છે। જો મિત્રો હાલની વાત કરવામાં આવે તો ઝાડા ઉલટીના 288 કેસો નોંધાયા અને જોન્ડિસના 97 કેસ સામે આવ્યા છે। તો બીજી તરફ મિત્રો વાત કરીએ તો ટાઇફોઇડના 186 અને કોલેરાના 7 કેસો નોંધાયા છે। ઠંડી પડતી હોવા છતાં મિત્રો મચ્છરોનો ઉપદ્રવ અત્યારે સમગ્ર ગુજરાતમાં યથાવત થયો છે અને ડેન્ગ્યુના કારણે મિત્રો 36, સાદા મેલેરિયાના 9 અને ઝેરી મેલેરિયાના 5 કેસો નોંધાયા છે। અને મિત્રો આ વાત માત્ર અમદાવાદની નથી, અત્યારે સમગ્ર ગુજરાતમાં મચ્છરજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે। તો જો તમારી આસપાસ મચ્છર હોય તો તેને મારીને અથવા તો મિત્રો તેનાથી સાવધાન રહેવું જોઈએ, જેથી કરીને આવા મચ્છરજન્ય રોગથી આપણે બચી શકીએ। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડમાં આટલી વસ્તુઓ મફત આપવામાં આવશે। મિત્રો ગુજરાત બજેટ 2024ના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યની જનતાને પોષણક્ષમ આહાર માટે મહત્વપૂર્ણ જોગવાઈ કરી છે, જેમાં મિત્રો અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો વિભાગમાં કુલ 2,711 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। બજેટમાં મિત્રો રેશન કાર્ડ ધારકોને મફત અનાજની સાથે સાથે સસ્તી તુવેર દાળ, ચણા દાળ અને ખાદ્ય તેલ આપવા માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો કેન્દ્રોએ અંત્યોદય રાશન કાર્ડ હેઠળ મિત્રો રાશનની દુકાનો દ્વારા આપવામાં આવતી સબસિડી યોજનાને પણ વધુ 2 વર્ષ માટે લંબાવી છે। તો મિત્રો સરકારે જે છે તે આ રાશન કાર્ડ અંતર્ગત ધ્યાનપૂર્વક અત્યારે રાશન કાર્ડ ધારકોને ફાયદો મળી રહે તે માટે મિત્રો અત્યારે એક્ટિવ મોડ પર આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારને લઈને મિત્રો વાત કરીએ તો 2,000 રૂપિયાનો 16મો હપ્તો ક્યારે આવશે, અત્યારે દરેક ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મિત્રો ભારત સરકાર દેશના ગરીબો ખેડૂતો માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે અને આ યોજના હેઠળ મિત્રો દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે, 2,000ના 3 હપ્તા રૂપે। આ મિત્રો આ યોજનાનો છેલ્લો હપ્તો 15 નવેમ્બર 2023ના રોજ ખેડૂતોના ખાતામાં આવ્યો હતો, જે 15મો હપ્તો હતો। ત્યારબાદ મિત્રો હપ્તા આવ્યા બાદ અત્યારે ખેડૂતો 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને વિચારી રહ્યા છે કે આ હપ્તો ક્યારે આવશે। તો મિત્રો તમને જણાવી દઈએ કે આ હપ્તો જે છે તે દર વખતે મિત્રો 4 મહિનાના અંતરાલે હપ્તા આવતા હોય છે। તો છેલ્લો હપ્તો મિત્રો 15 નવેમ્બરે આવ્યો હતો। તો હવે એવું અનુમાન લગાવી શકાય કે આવનારો 16મો હપ્તો જે છે તે ફેબ્રુઆરી મહિનાના અંતમાં અથવા તો માર્ચ મહિનાની શરૂઆતમાં આવી શકે છે। આ અંગે મિત્રો સત્તાવાર રીતે સરકારે કોઈ પણ જાહેરાત નથી કરી, પરંતુ અમારા અનુમાન પ્રમાણે અને કેટલાક મિત્રો જર્નાલિસ્ટના અનુમાન પ્રમાણે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ હપ્તો જે છે તે માર્ચ મહિનાની શરૂઆતમાં અથવા તો ફેબ્રુઆરી મહિનાના અંતમાં આવી શકે છે।
ત્યારબાદના મહત્વના સમાચારને લઈને મિત્રો વાત કરીએ તો હવે દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. મિત્રો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. તો મિત્રો આ યોજના દ્વારા એક વર્ષમાં 18,000 રૂપિયાની બચત થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય બજેટ 2024-25 માટે રજૂ કરેલા બજેટની અંદર આ વિશે વધુ માહિતી આપી હતી. તેમણે મિત્રો જણાવ્યું હતું કે મોદી સાહેબે 12 જાન્યુઆરીએ જ્યારે ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થયું ત્યારે મિત્રો તેમણે પીએમ સૂર્યોદય યોજના શરૂ કરી હતી. તો આ યોજનાની અંદર જે પણ વ્યક્તિઓ સોલાર રૂફટોપ લગાવવા માંગતા હોય તેને મિત્રો સરકાર સહાય પણ આપશે અને સાથે સાથે મિત્રો 300 યુનિટ સુધીની મફત વીજળી પણ આપશે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગઈકાલે જે રાષ્ટ્રનું બજેટ બહાર પડ્યું ત્યારબાદ મિત્રો અનેક નેતાઓના નિવેદન આવી રહ્યા હતા. તેમાંથી મિત્રો એમપીના પૂર્વ સીએમ કમલનાથ જે કોંગ્રેસના મંત્રી હતા તેમણે મિત્રો જણાવ્યું છે કે તેમણે મિત્રો એક દોહો શેર કરીને વચગાળાના બજેટની પ્રતિક્રિયા આપી છે. તેમણે મિત્રો કહ્યું કે બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજૂર છાયા નહીં ફલ લાગે અતિ દૂર. એટલે કે મિત્રો બજેટની સ્થિતિ પણ આવી જ છે. મોદી સરકારે 2022માંથી કહ્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશું, પરંતુ મિત્રો મોદી સરકાર આ અંગે કરી નથી શકી. એટલે કે ખેડૂતોની આવક બમણી નથી થઈ, પરંતુ ખેડૂતોની આવક અડધી જરૂર થઈ છે. પ્રધાનમંત્રી દ્વારા મિત્રો 2 કરોડ નોકરીઓ આપવાના વાયદા પર પણ નાણામંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રીએ આ અંગે પણ કશું કર્યું નથી અને આ બજેટ નથી, માત્ર બકવાસ છે તેવું મિત્રો કોંગ્રેસના મંત્રી કમલનાથે જણાવ્યું હતું ગઈકાલના રાષ્ટ્રીય બજેટની ઉપર.